મને અહીંયા વાત એવી કરેલી, સેલરી મને $1000 નક્કી કરેલી અને ત્યાં પહોંચ્યા પછી મને ખાલી $500 સેલરી એ લોકો આપતા હતા. ત્યાં પહોંચ્યા પછી મને 3 મહિના સુધી એ લોકોએ નીચે સુવડાવ્યો છે, બેડ હોવા છતાં મેં જ્યારે સેટને ફોટો મોકલ્યો કે આ બેડ અહીંયા પડ્યો છે, એક્સ્ટ્રા હું લઈ લઉં, અહીંયા વરસાદનો માહોલ છે, કીડી મકોડા નાના મોટા જીવાતું આંટા મારે છે, કાનમાં જતું રહે, આફ્રિકા છે, મેડિકલની સુવિધા બરાબર ન હોય. તો એણે મને એવું કીધેલું કે નહીં ભાઈ, એ તમારી પર્સનલ સુવિધા માટે તમારે તમારા ખુદના ખર્ચા કરવાના, એ હું કંઈ કરી દઉં નહીં. તો અહીંયા ખાવાની પીવાની રહેવાની, જમવામાં શાક બનાવ્યું હોય કે રોટલી બનાવી હોય તો એમાં ગણીને જમવાનું, આટલી રોટલી જમવાની. તો કોઈ જાતની સુવિધા હતી નહીં. અહીંયા ઠંડી હતી, ફૂલ 11 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી. અહીંયા બપોરે 12 વાગે પણ જેકેટ પહેરવું પડે એવી ઠંડી હતી. એ ઠંડીમાં ઘરમાં ગીઝર નહોતું, ઠંડા પાણીએ નાહવાનું. મેં જ્યારે શેઠને કીધું કે ભાઈ તમે ગીઝરની સુવિધા કરો, તો મને બસ આ જ જવાબ મળ્યો કે તું વારંવાર બધી ફરિયાદ ન કર, તમારી પર્સનલ સુવિધા માટે હું કંઈ રૂપિયાનો ખર્ચો ન કરું, ખર્ચો બધો તમારે જ કરવાનો. અને મને મારી ફેમિલી પણ અલાઉડ કરેલી, એટલા માટે હું મેરેજ કરવા માટે જ અહીંયા આવેલો અને મેરેજ કરીને 15 દિવસમાં હું ત્યાં ગયેલો. અને મને ફેમિલી પણ મારી અલાઉડ કરી હતી, જે 3 મહિના પછી મારે અહીંયા ફેમિલી મારે બોલાવવાની વાત હતી, પણ ત્યાં પછી મને એ પણ ના પાડી દીધી કે એવી કંઈ વાત થઈ જ નથી અને હું એ કંઈ બોલાવી દઉં નહીં, અને તારે બોલાવી હોય તો એનો ખર્ચો બધો તને, હું 1 રૂપિયાનો ખર્ચો આપું નહીં. મેં જે એજન્ટ શકીલભાઈ ખલીફા પોરબંદરના છે, મેં એને પણ બધી જાણ કરી અને શકીલભાઈએ કોન્ફરન્સમાં વાત કરી મારા શેઠ સાથે, ઝાકીરભાઈ મેમણ સાથે, ટોટલી બધી. એમણે પણ રિક્વેસ્ટ કરી પણ એ શકીલભાઈનું પણ કંઈ માયના નહીં. અને શકીલભાઈની મને છેલ્લે એવી સલાહ હતી કે સરફરાઝભાઈ તમે ઇન્ડિયન એમ્બેસીમાં જતા રહો અને ત્યાં જાઓ તમે ઇન્ડિયન એમ્બેસીમાં. તો પાસપોર્ટ જપ્ત કર્યા પછી મને એવું કીધું કે ભાઈ તું એવું કહેતો હતો કે હું કંઈક આડું પગલું ભરીશ અને તારા ભાભી સગા છે, કોઈ ઇન્ડિયામાં વકીલ છે એવું તું કહેતો હતો. તો મારા ભાભી પણ સુપ્રીમ કોર્ટમાં સગા છે. આ મારા શેઠના શબ્દ છે, ઝાકીરભાઈ મેમણના, કે મારા ભાભી પણ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. આ રીતે મારો પાસપોર્ટ જપ્ત કરીને મને અહીંયા બંદી બનાવીને રાખ્યો હોય એવી રીતે રાખ્યો હતો. 3 કલાકનો હોલ્ટ હતો. પછી ત્યાંથી મેં ઇન્ડિયાની ફ્લાઇટ લીધી 8 કલાકની અને સોમવારે સવારના 8:30 હું મુંબઈ પહોંચ્યો અને ત્યારે મારા જીવમાં જીવ આવ્યો અને હું અહીંયા સહી સલામત પહોંચ્યો. મારી એક અપીલ છે કે ત્યાં જે મારી સિવાય બીજા 3-4 છોકરાઓ ફસાયેલા છે અને એક છોકરો તો મુંબઈનો છે જેનું નામ શકીલ છે. એ છોકરો 4 વર્ષથી ત્યાં જેલમાં છે. એ છોકરા ઉપર એણે મારા શેઠિયાએ ઝાકીરભાઈ મેમણે ખોટું ઇલ્ઝામ નાખીને એને જેલમાં નખાવી દીધેલો છે. ત્યાં એની ફેમિલી અહીંયા હેરાન પરેશાન હશે, પણ કંઈ કરી શકતી હોય કે ન કરી શકતો હોય આ મને આઈડિયા નથી. પણ એ જે 4-5 છોકરાઓ ત્યાં ફસાયેલા છે એમને હેલ્પફુલ થવાની, એમની કંઈક હેલ્પ કરવાની સરકારને મારી વિનંતી છે.